નમસ્કાર બાળ મિત્રો, બાલસભાના નવા એપિસોડ માટે રેડી? તો ચાલો આજની નવી વાર્તા. એક મસ્ત મજાનું જંગલ. જંગલમાં બધા પ્રાણીઓ એકદમ ખુશી ખુશી રહે, સાથે રમે, સાથે સ્કૂલે જાય. પણ એક મોર અને કોયલ, એ બેને એટલી બધી ફાઇટ થાય, સેજ પણ વખત સાથે હોય એટલે સીધું ફાઇટિંગ. નો સાથે રમે, નો સાથે નાસ્તો કરે, સ્કૂલે સાથે નો જાય, અને જો બાજુમાં બેસવાનું થયું તો આખો દિવસ ફાઇટ ચાલે. એનું કારણ શું હતું ખબર છે? મોરને બહુ સરસ નાચતા આવડતું, એટલે બધા એના વખાણ કરે. તો કોયલબેનને ન ગમે, અને કોયલબેનને એટલું મસ્ત ગાય તો બધા એના વખાણ કરે. એ મોરભાઈને ન ગમે. હવે જંગલમાં છે ને એન્યુઅલ ફંક્શન ડે હતો, તો પણ એમાં કેવું હતું કે કમ્પલસરી પેરમાં જ પાર્ટ લેવાનો. હવે મોર આખો દિવસ એવું વિચાર્યા કરે કે જો કોયલ પાર્ટ લેશે ને તો હું નહીં જીતું, તો કોયલને કેમ પાર્ટ ન લેવા દેવો, એના માટે આખો દિવસ આઈડિયા વિચાર્યા કરે, અને કાંઈકનું કાંઈક એવું કરે કે કોયલ પાર્ટિસિપેટ કરી ન શકે એવું. અને કોયલના મનમાં એમ થાય કે જો મોર પાર્ટ લેશે તો એટલું સરસ નાચશે તો મારો નંબર નહીં આવે. તો એ એમ જ કોશિશ કરે કે એની કોઈની સાથે પેર ન બને, એ પાર્ટ ન લઈ શકે. આમ કરતાં કરતાં પછી તો રજિસ્ટ્રેશનનો લાસ્ટ ડેટ તો બધાની પેર બની ગઈ. હવે મોરભાઈની તો પેર જ નહોતી બની, કારણ કે આખો દિવસ આઈડિયા શું કરતા હતા કે કોયલબેન પાર્ટ ન લઈ શકે. કોયલની પેર ન બની. હવે શું થયું? હવે તો કમ્પલસરી બે સાથે જ પાર્ટ લેવો પડ્યો. સ્ટેજ ઉપર ચડ્યો તો એટલી આમ એકબીજાની સામે ગુસ્સાથી જોવે, પણ જેવા સ્ટેજ ઉપર ચડ્યા ત્યાં તો કોયલબેને તો ગાવાનું ચાલુ કર્યું. એટલું મસ્ત ગાયું તો મોરભાઈને તો નાચવાની બહુ મજા આવી ગઈ. એવું મસ્ત મસ્ત નાચવા માંડ્યા. આખું જ્યારે પ્રોગ્રામ પૂરો થયો તો બધા તાળીઓ પાડીને કોણ જીતું હશે, મેડલ કોને મળ્યો? ફર્સ્ટ પ્રાઇઝ મોર અને કોયલની પેરને. પછી તો કોયલને રિયલાઇઝ થયું કે મને તો છે ને મોર જ્યારે નાચે ને ત્યારે ગાવાની બહુ મજા આવે છે, અને મોરને ખબર પડી કે કોયલ કેટલું મસ્ત ગાય છે, એ ગાય તો મને નાચવાની કેવી મજા આવે છે. પછી તો જ્યારે પણ કાંઈ કોમ્પિટિશન હોય, સ્કૂલમાં કાંઈ ફંક્શન હોય, તો કોની પેર બને? મોરભાઈની ને કોયલબેનની. એટલા પાક્કા દોસ્ત બની ગયા, અને હવે તો સાથે રમે, સાથે જમે, સાથે સ્કૂલે જાય. જંગલમાં એ બધાને મજા આવી ગઈ, કારણ કે એક આખી પેર નવી મળી ને દોસ્તીની. પછી તો બધાય ખુશી ખુશી રહેવા માંડ્યા. મજા આવી? મજા આવી તો શું કરશું? લાઈક કરશું અને સબસ્ક્રાઈબ કરશું. બધું કરતા કરતા આપણી મેઇન વાત ક્યારેય નહીં ભૂલીએ, પપ્પા મમ્મીનું માનશું. બાય બાય, ટેક કેર.